નમસ્તે મિત્રો, ડિજિટલ ઠાકોર ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું હરેન્દ્રસિંહ ઠાકોર. આજે આપણે ઇલેક્ટ્રિકલ વિભાગના બે મહત્વના ટોપિક, જનરેટર અને સોલાર સિસ્ટમના 50 અગત્યના પ્રશ્નો જોઈશું, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ. ભાગ 1. જનરેટર. જનરેટર 25 પ્રશ્નો. પ્રશ્ન 1. ડીસી જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ: ફેરાડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર. પ્રશ્ન 2. જનરેટરમાં મિકેનિકલ એનર્જીનું રૂપાંતર શેમાં થાય છે? જવાબ: ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. પ્રશ્ન 3. ડીસી જનરેટરનો કયો ભાગ ચુંબકીય ફ્લક્સ પૂરું પાડે છે? જવાબ: ફિલ્ડ પોલ્સ. ફિલ્ડ પોલ્સ. પ્રશ્ન 4. જનરેટરમાં આર્મેચર શાનું બનેલું હોય છે? જવાબ: સિલિકોન સ્ટીલના લેમિનેટેડ કોરનું. પ્રશ્ન 5. જનરેટરમાં સ્પ્લિટ રિંગ્સ કમ્યુટેટરનું કાર્ય શું છે? જવાબ: એસીને ડીસીમાં રૂપાંતરિત કરવાનું. પ્રશ્ન 6. જનરેટરમાં બ્રશ કઈ ધાતુના બનેલા હોય છે? જવાબ: કાર્બન અથવા ગ્રેફાઇટના. પ્રશ્ન 7. ફ્લેમિંગના કયા હાથનો નિયમ જનરેટરમાં વપરાય છે? જવાબ: જમણા હાથનો નિયમ. પ્રશ્ન 8. જનરેટરના બહારના ભાગને બોડી શું કહેવાય છે? જવાબ: યોક. યોક. પ્રશ્ન 9. જનરેટરમાં લેપ વાઇન્ડિંગ શાના માટે વપરાય છે? જવાબ: વધુ કરંટ અને ઓછા વોલ્ટેજ માટે. પ્રશ્ન 10. જનરેટરમાં વેવ વાઇન્ડિંગ શાના માટે વપરાય છે? જવાબ: વધુ વોલ્ટેજ અને ઓછા કરંટ માટે. પ્રશ્ન 11. આર્મેચર રિએક્શન એટલે શું? જવાબ: આર્મેચર ફ્લક્સની મેઇન ફિલ્ડ ફ્લક્સ પર થતી અસર. પ્રશ્ન 12. જનરેટરમાં ક્રિટિકલ રેઝિસ્ટન્સ કોની સાથે જોડાયેલ છે? જવાબ: ફિલ્ડ વાઇન્ડિંગ સાથે. પ્રશ્ન 13. કયા જનરેટરને કોન્સ્ટન્ટ વોલ્ટેજ જનરેટર કહેવાય છે? જવાબ: શન્ટ જનરેટર. પ્રશ્ન 14. આર્મેચર કોરને લેમિનેટ કેમ કરવામાં આવે છે? જવાબ: એડી કરંટ લોસ ઘટાડવા માટે. પ્રશ્ન 15. કયા જનરેટરનો ઉપયોગ બેટરી ચાર્જિંગમાં થાય છે? જવાબ: ડીસી શન્ટ જનરેટર. પ્રશ્ન 16. જનરેટરમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ક્યાં હોય છે? જવાબ: ફિલ્ડ પોલ્સમાં. પ્રશ્ન 17. આર્કો વેલ્ડિંગમાં કયા જનરેટરનો ઉપયોગ થાય છે? જવાબ: ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. પ્રશ્ન 18. જનરેટરની ક્ષમતા રેટિંગ શેમાં દર્શાવાય છે? જવાબ: કિલોવોટ કેડબલ્યુમાં. પ્રશ્ન 19. કમ્યુટેટર સેગમેન્ટ્સ વચ્ચે કયું ઇન્સ્યુલેશન વપરાય છે? જવાબ: માઇકા અબરખ. પ્રશ્ન 20. જનરેટરમાં કુલિંગ ફેનનું કાર્ય શું છે? જવાબ: જનરેટરને ઠંડુ રાખવાનું. પ્રશ્ન 21. સિરીઝ જનરેટરનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ: બૂસ્ટર તરીકે. પ્રશ્ન 22. ઇએમએફનું પૂરું નામ શું છે? જવાબ: ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પ્રશ્ન 23. જનરેટરમાં કોપર લોસ ક્યાં થાય છે? જવાબ: વાઇન્ડિંગમાં. પ્રશ્ન 24. પ્રાઇમ મૂવરનું કામ શું છે? જવાબ: આર્મેચરને ફેરવવાનું. પ્રશ્ન 25. જનરેટરને લાંબો સમય બંધ રાખવાથી શું નુકસાન થાય? જવાબ: તે તેનું રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ગુમાવી શકે છે. ભાગ 2. સોલાર સિસ્ટમ 25 પ્રશ્નો. પ્રશ્ન 26. સોલાર સેલ કયા સિદ્ધાંત પર કામ કરે છે? જવાબ: ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ પીવી ઇફેક્ટ. પ્રશ્ન 27. સોલાર સેલ બનાવવા માટે કયું મટીરીયલ વપરાય છે? જવાબ: સિલિકોન સેમિકન્ડક્ટર. પ્રશ્ન 28. સોલાર પેનલ કયો કરંટ ઉત્પન્ન કરે છે? જવાબ: ડીસી ડાયરેક્ટ કરંટ. પ્રશ્ન 29. ઘણા બધા સોલાર સેલના જોડાણને શું કહેવાય? જવાબ: સોલાર મોડ્યુલ અથવા સોલાર પેનલ. પ્રશ્ન 30. સોલાર ઇન્વર્ટરનું કામ શું છે? જવાબ: ડીસી પાવરને એસી પાવરમાં રૂપાંતરિત કરવાનું. પ્રશ્ન 31. સોલાર સિસ્ટમમાં બેટરીનું કામ શું છે? જવાબ: વીજળીનો સંગ્રહ કરવાનું. પ્રશ્ન 32. સૂર્યપ્રકાશને માપવા માટે કયું સાધન વપરાય છે? જવાબ: પિરાનોમીટર. પ્રશ્ન 33. સોલાર પેનલને કઈ દિશામાં રાખવી જોઈએ? જવાબ: દક્ષિણ દિશામાં સાઉથ ફેસિંગ. પ્રશ્ન 34. સોલાર પેનલની ક્ષમતા શેમાં માપવામાં આવે છે? જવાબ: વોટ પીક ડબલ્યુપી. પ્રશ્ન 35. ઓન ગ્રીડ સોલાર સિસ્ટમ એટલે શું? જવાબ: જે સિસ્ટમ સરકારી વીજ લાઇન ગ્રીડ સાથે જોડાયેલી હોય. પ્રશ્ન 36. ઓફ ગ્રીડ સોલાર સિસ્ટમમાં શું જરૂરી છે? જવાબ: બેટરી સ્ટોરેજ.
પ્રશ્ન 37. સોલાર ચાર્જ કંટ્રોલરનું કાર્ય શું છે? જવાબ: બેટરીને ઓવરચાર્જિંગથી બચાવવાનું. પ્રશ્ન 38. સોલાર પેનલ પર પડતા પડછાયાની અસરને શું કહેવાય? જવાબ: શેડિંગ ઇફેક્ટ. શેડિંગ ઇફેક્ટ. પ્રશ્ન 39. કયા પ્રકારના સોલાર સેલની કાર્યક્ષમતા સૌથી વધુ હોય છે? જવાબ: મોનોક્રિસ્ટલાઇન. મોનોક્રિસ્ટલાઇન. પ્રશ્ન 40. સોલાર એનર્જી એ કેવો સ્ત્રોત છે? જવાબ: પુનઃપ્રાપ્ય. રિન્યુએબલ સ્ત્રોત. પ્રશ્ન 41. નેટ મીટરિંગ. નેટ મીટરિંગ એટલે શું? જવાબ: વપરાશ કરેલી અને ગ્રીડમાં આપેલી વીજળીની ગણતરી. પ્રશ્ન 42. સોલાર પેનલને સાફ રાખવી કેમ જરૂરી છે? જવાબ: વધુ કાર્યક્ષમતા અને વધુ વીજળી મેળવવા માટે. પ્રશ્ન 43. ભારતની સૌથી મોટી સોલાર સ્કીમ કઈ છે? જવાબ: પીએમ કુસુમ યોજના. PMKUSUM. પ્રશ્ન 44. સોલાર વોટર હીટરનું કામ શું છે? જવાબ: સૂર્યપ્રકાશથી પાણી ગરમ કરવાનું. પ્રશ્ન 45. ફોટોન. ફોટોન શું છે? જવાબ: સૂર્યપ્રકાશના ઊર્જાના કણો. પ્રશ્ન 46. સોલાર પેનલનું આયુષ્ય આશરે કેટલું હોય છે? જવાબ: 25 વર્ષ. પ્રશ્ન 47. પોલીક્રિસ્ટલાઇન પેનલનો રંગ કેવો હોય છે? જવાબ: વાદળી. બ્લુ. પ્રશ્ન 48. મોનોક્રિસ્ટલાઇન પેનલનો રંગ કેવો હોય છે? જવાબ: કાળો. બ્લેક. પ્રશ્ન 49. શું સોલાર પેનલ રાત્રે વીજળી ઉત્પન્ન કરે છે? જવાબ: ના. પ્રશ્ન 50. સોલાર સિસ્ટમથી પર્યાવરણને શું ફાયદો થાય છે? જવાબ: પ્રદૂષણ થતું નથી. ઇકો ફ્રેન્ડલી. આ હતા જનરેટર અને સોલારના 50 અગત્યના પ્રશ્નો. આશા રાખું છું કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. ફરી મળીશું એક નવા જ્ઞાન સાથે. જય હિન્દ.